શું અપશબ્દો બોલવાથી ન્યાયની લડાઈ જીતી શકાશે તેવો પણ સવાલ કર્યો। મહત્વનું છે કે લેટર કાંડમાં ન્યાયની લડાઈમાં રાજકારણ તો પહેલાથી શરૂ થઈ જ ચૂક્યું છે અને તેવામાં હવે અપશબ્દો પણ બોલવામાં આવી રહ્યા છે જાહેરમાં। જો કે આ લડાઈ ન્યાયની છે, એ દીકરીને ન્યાય મળવો જોઈએ તે પક્ષ સાચો હોઈ શકે છે, પરંતુ અપશબ્દો બોલવા એ કેટલા યોગ્ય છે? જે બહેન માટે લડાઈ લડવામાં આવી રહી છે એ જ બહેનને લઈને ગાળો બોલો છો તે કેટલું યોગ્ય છે તે પણ સવાલ અહીં ઉઠી રહ્યો છે। આ સાથે યજ્ઞેશ દવે કોંગ્રેસને પડકાર ફેંક્યો છે। ભાજપના પ્રવક્તા છે યજ્ઞેશ દવે, જેમણે કહ્યું છે કે અપશબ્દો બોલ્યા હોય તો તેવા દાવા સામે તેમણે કોંગ્રેસને યજ્ઞેશ દવે પડકાર ફેંક્યો। શું કહ્યું યજ્ઞેશ દવે એ સાંભળો। રાજકારણની અંદર જ્યારે ટીવી ડિબેટો હોય ત્યારે રાજકીય પક્ષ તરફથી બેસવાનું થતું હોય છે, તો રાજકીય પક્ષ તરફથી પોતાની પ્રતિક્રિયા નિવેદનો આપવાના થતા હોય, પરંતુ એમાં કોઈ માટેના અંગત નિવેદન, કોઈ માટેના અંગત નિવેદનો અથવા તો કોઈના અંગત પ્રહારો ન કરવાના હોય। જે પ્રમાણે પ્રતાપ દુધાતે મારી પર અંગત પ્રહાર કર્યા છે, નાના મગજના અંતે એવા શબ્દો અપશબ્દો બોલ્યા, મારી માતા માટે ગમે એમ શબ્દો બોલ્યા છે, તો આ એક ધારાસભ્યના છાજે એવા સંસ્કાર નથી। અને પ્રતાપ દુધાતના આ કુસંસ્કારો આજના નથી, અગાઉ પણ ઘણી વખતે આવી રીતે એલફેલ શબ્દો લોકો માટે બોલી ચૂકેલા છે। તો મારે એમને એ જ કહેવું છે કે તમે જે પણ બોલ્યા અને જે પણ જેના માટે બોલતા હતા તમે ખોટી રીતે ખોટું બોલ્યા છો અને કોઈ ખોટી જગ્યાએ બોલી ગયા છો, કારણ કે અમે પણ શુક્ર સહન કરીએ। તમે જે બેન દીકરીની તમે પંચાયત કરવા નીકળ્યા છો તો બેન દીકરીની પંચાયત કરવા જ નીકળ્યા છો એટલા માટે શબ્દ વાપરો છો કે એનો જો બચાવ કરવા નીકળ્યા હોય તો કોઈની માં અને કોઈના પર આવા અંગત પ્રહાર ન કરો, કારણ કે તમારે માત્ર ને માત્ર તમારે રાજકારણ કરવું છે। ગુજરાતની અંદર કોંગ્રેસના ઘણા બધા નેતા છે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે, શક્તિસિંહ ગોહિલ છે, અમિત ચાવડાજી છે, ભરત સોલંકી છે, જગદીશ ઠાકોર છે, આ બધા ઘણા ઉચ્ચ નેતાઓ છે કોંગ્રેસના। કોઈ પણ નેતા આ મુદ્દે કોઈ શબ્દ બોલતા નથી। માત્ર ને માત્ર 3 જ નેતાઓ અમરેલીના કેમ આ શબ્દો બોલે છે? એનો મતલબ એ છે કે તમને કોઈ સાથ આપતું નથી, તમે તમારો રાજકીય વઘાર કરવા માટે, રાજકીય તમારા રોટલા શેકવા માટે આ કરી રહ્યા છો। અને અપશબ્દોની જ્યાં સુધી વાત રહી ત્યાં સુધી અપશબ્દો અમે કોઈ પણ રીતે સહન નહીં કરીએ। અને મારી પ્રતાપ દુધાતને ખુલ્લી ચેલેન્જ છે કે આ બાબતે મારી જોડે હવે જાહેરમાં ડિબેટ કરવા આવે અને મારી સામે આવા શબ્દો બોલીને બતાવે તો અમે પણ બતાવીશું એમ કે કેવી રીતે બોલાય છે। એટલે યજ્ઞેશ દવે પ્રતાપ દુધાતને ખુલ્લી ચેલેન્જ આપી છે કે ઓપનમાં મારી સાથે ડિબેટ કરવા આવો, જાહેરમાં મારી સાથે ચર્ચા કરો અને આવા અપશબ્દો બોલીને બતાવો તો અમે પણ બતાવીશું। યજ્ઞેશ દવે પડકાર ફેંક્યો છે પ્રતાપ દુધાતને। મહત્વનું છે કે અમરેલીમાં હાલ કોંગ્રેસ સ્વાભિમાન ધરણા કરી રહી છે અને જેમાં પ્રતાપ દુધાતે સંબોધન દરમિયાન મર્યાદા ચૂકી ગયા હોય તેવું લાગે છે, કારણ કે સંબોધન દરમિયાન તેઓ અપશબ્દો બોલ્યા હતા। યજ્ઞેશ દવેએ પણ કહ્યું છે કે મા બહેન સામે બોલતા પહેલા વિચાર કરજો। અને યજ્ઞેશ દવે એવા પણ આરોપ લગાવ્યા કે અમરેલીમાં જે સ્વાભિમાન ધરણા થઈ રહ્યા છે, ઉપવાસ આંદોલન પરેશ ધાનાણી કરી રહ્યા છે, તે ફક્ત ને ફક્ત દેખાવો છે, પંચાત છે। કારણ કે જો ખરેખર મહિલાને ન્યાય અપાવવા માટે તેઓ ધરણા ઉપર બેઠા હોત તો પછી મા બહેન જેવા અપશબ્દો ના બોલત, એવું યજ્ઞેશ દવેનું કહેવું છે। હવે આ સ્વાભિમાન ધરણામાં કોંગ્રેસના નેતાઓ જે ઉપસ્થિત છે તેઓ માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા માટે આવું કાવતરું કરી રહ્યા છે, આવા અપશબ્દો બોલી રહ્યા છે તેવા પણ આરોપ યજ્ઞેશ દવે લગાવ્યા છે। મહત્વનું છે કે સંબોધન સમયે પ્રતાપ દુધાત મર્યાદા ચૂકી ગયા હતા અને એટલા જ માટે યજ્ઞેશ દવે ખુલ્લી ચેલેન્જ આપી છે। ભાજપના પ્રવક્તા છે યજ્ઞેશ દવે, ખુલ્લી ચેલેન્જ આપી છે કોંગ્રેસને, પડકાર ફેંક્યો છે પ્રતાપ દુધાતને કે જાહેરમાં મારી સાથે ડિબેટ કરવા આવો અને જાહેર ચર્ચામાં અપશબ્દો બોલીને બતાવો તો અમે પણ દેખાડીશું। મહિલાઓને અપશબ્દો બોલવાથી ન્યાય નથી મળી જતો તેવું પણ કહ્યું છે। મહત્વનું છે કે કોંગ્રેસ હાલ પાયલ ગોટી માટે સ્વાભિમાન ધરણા કરી રહી છે। પરેશ ધાનાણી ઉપવાસ આંદોલન પર છે છેલ્લા 24 કલાકથી, હજુ પણ આગામી 24 કલાક તેઓ ઉપવાસ પર રહેવાના છે। અને જ્યારે ઉપવાસ આંદોલન ચાલતું હોય, સ્વાભિમાન ધરણા ચાલતા હોય, કોંગ્રેસના નેતાઓ ત્યાં ઉપસ્થિત છે, જેની ઠુમર ઉપસ્થિત છે, પ્રતાપ દુધાત ઉપસ્થિત છે આ આંદોલનમાં, તેમાં પ્રતાપ દુધાત સંબોધન સમયે મર્યાદા ચૂકી ગયા। આ દ્રશ્યો જુઓ, યજ્ઞેશ દવે ટ્વીટ કર્યું છે તે પણ આપને દેખાઈ આવે છે। યજ્ઞેશ દવે ટ્વીટમાં લખ્યું છે કે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના સંસ્કાર જોઈ લો। ભાજપના પ્રવક્તા એટલે કે ટીવી ચેનલની ડિબેટમાં હું હતું અને મારી
માં સામે બોલે છે. હું પ્રતાપ દુધાતને ખુલ્લી ચેલેન્જ આપું છું કે માં બહેન સામે બોલતા પહેલા જરા વિચાર કરવો. મારી માં સામે ગમે એમ બોલનાર બીજાની માં દીકરીઓની રક્ષા કરવા નીકળી પડ્યા છે તેવો આરોપ પણ યજ્ઞેશ દવેએ લગાવ્યો છે પ્રતાપ દુધાત પર. યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને આ લખ્યું છે આખું કે જ્યારે જાહેરમાં ડિબેટમાં પ્રતાપ દુધાત આવું બોલે છે તેમને ખુલ્લી ચેલેન્જ ડિબેટ કરવા માટે યજ્ઞેશ દવેએ આપી છે. યજ્ઞેશ દવે લખ્યું છે કે માતા અને બહેન માટે બોલતા પહેલા વિચાર કરી લેજો અને ચેતી જજો. અને આ વચ્ચે વધુ એક મહત્વના બિગ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. પ્રતાપ દુધાતે આ બાબતે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો છે. જી હા, મેં યજ્ઞેશ દવેને કે કોઈને સંબોધીને કહ્યું નથી તેવું પ્રતાપ દુધાતે સ્પષ્ટ કર્યું છે. આ મારી વ્યથા બહાર આવી છે એ વાત પણ પ્રતાપ દુધાતે કહી છે. જી હા, આવા મુદ્દા કરતા દીકરીને ન્યાય મળે એ જરૂરી છે. હવે પ્રતાપ દુધાત તેવું કહેવા લાગ્યા છે. પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો છે, જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે પ્રયાસ કર્યો કે પ્રતાપ દુધાત કોઈ પ્રતિક્રિયા આપે.